કેવો લાગુ છું આમ કે તો ખરી? ભાઈ શું હવે કાંઈ કાઢવાનું જરૂર હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં આવશો ને? મજામાં જોવા જોઈએ. ફરી એકવાર સ્વાગત છે મારા ન્યૂ વિડીયોમાં ગાઈસ. ને આજે આપણે બ્લોગ બનાવવાનો છે, હેરનો છે બ્લોગ. પણ તમને કહીશ નહીં કે શેનો છે, પણ હું તમને પછી કહું કે શેનો છે બ્લોગ. તો બ્લોગમાં કન્ટિન્યુ કરો ને. બ્લોગ ઉપર પહેલી વાર આવે તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો જલ્દીથી, કેમ કે આવા જ કન્ટેન્ટ તમને મળતા રહેશે. વિડીયો આવા જ જોવા હોય તો જલ્દીથી બેલ આઇકન પ્રેસ કરી દેજો. તો ચલો મળીએ છીએ આપણે. તો ગાઈઝ, મેં તમને આગળ કીધું એમ જ કે હેર ઉપર વિડીયો છે ને કિસ્સું ગઈ છે નીચે, કેમ કે ઘરમાં કોઈ છે નહીં, હું એકલો છું. બધા બાજુ તમે જોઈ શકો તમે આડો કરી રહ્યો છું, મતલબ એ નીચે ગઈ છે. આવશે હમણાં, આજે ઇગ્નોર કરજો તમે. એમાં એવું છે કે બહુ એટલે બહુ ટાઈમથી છે ને, આઈ થિંક 24 વર્ષ તો થઈ ગયા છે મેં હેર જ કટ નથી કર્યા. મતલબ હેર કટ કર્યા, બટ સેટિંગ ને એવું બધું કરાય. કોઈ દિવસ આખો આમ શું કહેવાય ટકલો નથી થયો એમ. 24-25 વર્ષ જ્યારે નાનો હતો ને ત્યારે આઈ થિંક 8-9 વર્ષનો છું ત્યારે મેં, મારા કાકા એક્સપાયર થઈ ગયા ત્યારે મેં ટકો કરાવ્યો હતો ને પછીનો મેં કરાવ્યો જ નથી. તો મેં એવું ડિસિઝન લીધું છે કે આજે હું ટકો કરીશ એમ મારી જાતે. પણ મન તો નથી કહેતું, પણ કરવાની ઈચ્છા એવી છે કે દિલથી એવું છે કે ના આજે મારે કરી દેવું છે એમ. ને સેન્ડી જે એને મેં બાંધી દીધા કેમ કે હેરાન ના કરે એટલા માટે, કેમ કે હેર બેર બધું નીચે પડશે એટલા માટે. તો એવું ડિસિઝન મેં લીધું છે. ને જે લોકો જેવું વિચારે એવું પછી જો આ મને એમ થયું કે હું તમને લોકોને શેર કરું ભાઈ. હું બધી વસ્તુ શેર તમને લોકોને કરું છું, તો ભાઈ મેં કીધું બ્લોગ બનાવી દઉં ભાઈ. હેર કટ હું કરું છું. ને તમે લોકો કહેતા હતા કે ભાઈ ટિકટોકમાં હતા એવા હેર કરી દો, ટિકટોકમાં હતા એવા વાળ કરો પાછા. તો હમણાં તો એ પોસિબલ નહીં થાય મારે કરવા. તો જો મેં હેર કટ પણ નથી કરાય. જોઈ શકો કેટલા હેર છે અત્યારે મારા. જુઓ તમે, જો કેટલા હેર છે તમે, આટલા હેર છે. પણ હમણાં મેં એના માટે હું વધારતો હતો કે બધા કહેતા હતા કે ટિકટોકમાં જેવા હેર હતા એવા કરી દો પાછા. પણ એવા હું ટ્રાય કરતો મેં ના આ વખતે હવે ટિકટોકમાં હતા ને એવા કરી દઉં. પણ પેલા જેવા મારા હેર હવે રહેતા નથી એમ. તો પેલા જેવા રહેતા નથી મારા હેર. પણ ઘણા દિવસથી એવો મગજમાં વિચાર હતો કે ભાઈ ના હેર કટ કરી દઉં, કરવા છે મારે, ટકો કરવો છે. ઘણા 3-4 મહિનાથી એવું વિચારું છું. પણ કિશુને મેં વાત કરી હતી તો કિશુ કે નથી ના કરતા, નહીં સારા લાગુ આમ તેમ. પણ મેં કીધું ભાઈ તો થોડાક દિવસ ના સારા લાગે, 1-2 મહિનો પછી તો હેર આવી જાય. પણ આમ થોડુંક નર્વસ ફીલ થાય છે. પણ કોઈ નહીં, મેં નક્કી કરી દીધું કે ભાઈ મારે કટ કરવા જ છે. તો એટલે માટે આજે હવે કટ કરીશું આપણે. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ને બ્લોગ સારો લાગે તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. પ્લીઝ એક લાઈક ને એક કમેન્ટ જરૂરથી કરજો કે મેં ડિસિઝન સાચું લીધું ખોટું લીધું. કેમ કે પહેલાં જે મારા મતલબ મારો એવો છે કે પહેલાં જેવા હેર નથી રહેતા ને, એટલે આખું બધું કટ કરી દઉં, ટકો કરી દઉં તો નવા હેર આવે અને નવી સ્ટાઇલ જે રાખવી હોય હું રાખી શકું. જો કે પહેલાં જેવા આમ ટ્રીટમેન્ટ કરાવો બધી હેરની તો બધું થઈ જાય. પણ મને ટ્રીટમેન્ટ બહુ નહીં કરાવતો હેરની. મને એટલું બધું હેરને છેડછાડ કરવું ના ગમે. કેમ કે મારા બહુ હેર છે ને બધા અમુક વ્હાઈટ થઈ ગયા છે. કેમ કે પહેલાં હું બહુ હાઇલાઇટ ને ટિકટોક ટાઈમે બહુ હાઇલાઇટ ને એવું બધું કરતો હતો. પછી મેં બંધ કરી દીધું કેમ કે હેર ડેમેજ થઈ ગયા એટલા માટે. પણ મને કુદરતી જે હોય ને એવું જ મને વધારે ગમે છે, સાચું કહું ને તો. હાઇલાઇટ હવે આપણે આગળ કરશું. તમારા લોકોની ડિમાન્ડ હશે કે ભાઈ ટિકટોક જેવા વિડીયો મારે જોવા છે તો આપણે કરશું એવું. પણ અત્યારે ફાઇનલી ડિસાઈડ કર્યું કે આપણે ટકો કરી દઈએ. ને પછી વાળ આવે, નવા હેર આવે, પછી કઈ સ્ટાઇલ રાખવી પછી આપણે ડિસાઈડ કરશું. કે પછી ટિકટોકમાં હતી એવી સ્ટાઇલ રાખશું આપણે.
તો થોડોક ટાઈમ લાગશે પણ આવશે મજા. કહેવાય છે ને આપણે ડાયલોગ પેલા કોનો છે, દિવ્યા ખવાડનો છે, ખબર નથી પણ આ તો ખાલી જસ્ટ વાત કરું છું તમને. તો ચલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, આપણે મળીએ છીએ. આપણે નર્વસ ફીલ થાય છે પણ હવે જોઈએ હવે કઈ તો ના કરું. તો ફાઇનલી તમે જોઈ શકો છો મેં રાત્રે કટ કરી દીધો, ટકો થઈ ગયો. હજી આ બધું સેટ કરવાનું બાકી છે, બટ જોઈ ગયો તમે. અને જુઓ કેટલા હેર થઈ ગયા. ચલો હવે કિશુ અંદર છે, કિશુનું રિએક્શન લેવો. એમ કિશુ આવી ગઈ હતી, એ આંખો બંધ કરીને જતી રહી. મને કે મારે તો જ નહીં આવું, રિએક્શન શું આવવા જોઈએ. ये क्या है? પાગલીઓ નાટક કરો તમે. હું કેવો લાગુ છું? નહીં આવું કરવાનું કોને કીધું તમને? મારું મન થયું એટલે. કેવો લાગુ છું આમ કે તો ખરી. એ ભગવાન સાચું કેને કેવા લાગુ છું? ટકલું બોસ. ઓલો બેસ ને ટકલું બોસ, શિવાજી ધ બોસ. આવું કરવાનું કોને કીધું? દસ મારું મન થયું એટલે ઘણા ટાઈમથી મેં તને પહેલા કીધું. મરી ગઈ એટલે એવું પણ કીધું. ખબર નહીં પડતી. વાળ ઉઠશે રેવા દે. ટકલા જો. એ ભગવાન. જો આપણે પેલા રૂમમાં જઈએ. હશે છે બોલો. તમને આવું કરવાનું છો જરૂર નથી. હું નથી. આવું કોણે કીધું કરવાનું? મને પૂછ્યું. તને પૂછીને શું કરું? ઉપર બેસ. ये चल 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 ઉપર બેસ. ઉપર બેસ. એ ભગવાન. રોવે છે કે હશે છે? આમ તો રોવું આવે છે આંખમાં તો. તો નાટક જ એવા કરસ. તો એમાં શું થઈ ગયું લે? હું લેવા કાપ્યા. બસ મારે કેટલા ટાઈમથી કાઢવા હતા એટલે. એટલા કઈ ખરાબ નથી લાગતા. મસ્ત લાગે. તો હાર જ લાગે જો. એટલા કઈ ખરાબ નથી લાગતા. આ દાઢી બાઢી હજી નહીં આવતી. આ દાઢી આવી જાય તો મસ્ત લાગે. ને આ બધા જોવો છો તમે, આ બધું દેખાય તમને? એ બધું હેરના કારણે જ થયું છે. ખરાબ નથી લાગતા. આ છે મસ્તી ને. હા તો મને ખુદ ને હું ગમું છું આવો. એ ભગવાન ને ક્યાં કર દિયા. નાટકો આવલે ન કરતા હોય તો કેવા લાગે? નોરતા એવું આવશે.
તો ભલે ના આવે તો શું એમાં રમવા જવાનું હોય. આ તો મારે થોડું રમવાનું મને થોડું આવડે અને આવું કરીને બેસ્યા. તો મારે થોડું રમવાનું Stay. Good. મને થોડું આવડે રમતા કે સચમાં અંદરથી મને એવું આમ કંઈક અલગ જ થાય ફિલિંગ. આઈ ડોન્ટ નો શું થાય. કેવી ફિલિંગ થાય બેડ ફિલિંગ, બેડ, સેડ. કેવી બેડ એવું થાય કે હું રોઉં એવું થઈ જાય અમુક ટાઈમ આમ. તો રોવા મન તો રોજ નહીં હું તમારા સામે ના રોઉં, તમને ખબર છે. તેમાં શું થઈ ગયું નહીં હું એકલી રોઈ લઈશ. એ રોઈ જો રોઈ જો બિલકુલ નહીં. અંદર આંખમાં થાય પણ જો આવે જ જે આંખું દેખાય તારી રોવા દે પણ આવું નતું કરવાનું યાર. કેમ કરી તમે? બસ એમ જ કેવા લાગતા હતા મસ્ત હીરો છે. લે ક્યારેક બારમાં ટચ કરો દે કરી ટચ. આ બધા બાલ છે તો ખાવા હોય બધા બાલ. પણ એક વસ્તુ ખરી છે મસ્ત વાળ આવશે હવે નહીં? એટલે માટે જ મેં કહી રહ્યા મસ્ત નવા ન્યુ વાળ આવશે નહીં? એટલે જ કહી રહ્યા છે ન્યુ વાળ આવે ને પછી આપણે ટિકટોક ની સ્ટાઇલ હવે કરવાની ઈચ્છા છે આપણી પાછી અને ટિકટોક ની સ્ટાઇલ કરીશું હજુ આ અમુક જગ્યાએ રહી ગયું છે અહીંયા તો મને કટ કરી દે મશીન તો ફેરી દે ક્યાં આગળ? અહીંયા જો અમુક જગ્યાએ વધારે વાળ છે બરાબર છે બબુ એ કહે ને એ જરીક છે. ક્યાં છે કર દે એમ ઊંધું ના ફેર આમ ઊંચું ફેરે શું કહેવાનું? આમ ઉપર એમ જ ફેરવાય છે ને એમ ન ફેરવાય. કાન- નીચે બેહો તો? કાન પાછળ નથી ને? નથી નીચે બેહો. ઓકે બસ હવે કાંઈ કાઢવાની જરૂર નહીં. બસ થઈ ગયા. હવે કાંઈ ટકલું તો ફાઇનલી ગાઈસ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયું જોઈ શકો છો તમે ટકલું બસ તો જોઈ શકો છો આખું મસ્ત થઈ ગયું આમ માથું આખું આમ હળવું થઈ ગયું મતલબ બહુ હેર હતા ઘણા ટાઈમથી તો યાર બસ બીજું તો કાંઈ નહીં બ્લોગમાં તો બીજું હું શું કહું આમ વિચાર આવે કે આમ અમુક માણસો તો મને ઓળખશે નહીં કે આજ બી શું છે જોઈને અમુક માણસો ના આવે બાકી તો મોસ્ટ ઓફલી બધા ઓળખી જ જાય ફેસના લીધે દાઢી વાઢી આપણે એટલી કરી દીધી આખી નથી આવી તમારા ભાઈને જોઈ શકો છો કંઈ નહીં તો ગાઈસ બસ મારે આ વસ્તુ તમારી સાથે શેર કરવાની હતી એટલા માટે મેં આ બ્લોગ બનાવ્યો અને બ્લોગ તમને કેવો લાગ્યો લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં ને બ્લોગ સારો લાગ્યો તે જરૂરથી એક કમેન્ટ જરૂરથી કરી દેજો કે કયું પાર્ટ ગયું મેં કીધું બરાબર કીધું કે નહોતું કીધું ભાઈ જેવું હોય એવું દિલથી તમારા ભાઈને કહેજો અને સપોર્ટ કરવાનું ના ભૂલતા તો ચલો મળીએ છીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી ટાટા બાય બાય ગુડ નાઇટ ગાઈસ તો અત્યારે વાગી જાય છે 10:30 ને પોણા 10:30 તો થઈ જ જાય એટલા માટે અત્યારે ગુડ નાઇટ કહી દઉં તમને બધાને તમે બધા પણ સુઈ જાઓ હું પણ સુઈ જાઉં કાલથી મારી જોબ ચાલુ થાય છે ને નવી જોબ હું લાગી ગયો છું અને શેમાં હું જોબ કરી એ પણ પછી તમને લોકોને કહીશ તો ચલો આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી ટાટા બાય બાય ગુડ નાઇટ ગાઈસ